આયોગના તાજેતરના રિપોર્ટમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। વર્ષ 2024-25ના આ સત્તાવાર રિપોર્ટના આંકડા અનુસાર રાજ્યની 63 શાળાઓ એવી છે જ્યાં આ વર્ષે એક પણ બાળકે પ્રવેશ લીધો નથી। 78 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં ત્યાં શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે। તો બીજી તરફ રાજ્યની 2936 શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે અને આવી શાળાઓમાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 24 વિદ્યાર્થી પર એક શિક્ષક, માધ્યમિકમાં 27 વિદ્યાર્થી પર એક અને ઉચ્ચ માધ્યમિકમાં શાળાઓમાં 25 વિદ્યાર્થી પર એક શિક્ષકનો રેશિયો સામે આવ્યો છે। તો જે રીતે આ આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે। એક શિક્ષકવાળી શાળામાં 1.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। કેવી રીતે આગળ વધશે ગુજરાત? પ્રાથમિક શાળાઓમાં 24 વિદ્યાર્થી પર માત્ર એક શિક્ષક। આવા આંકડા જે રીતે સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે। નીતિ આયોગના ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 24 વિદ્યાર્થી પર એક શિક્ષક। તો અનેક વિદ્યાર્થી જે છે તે આપ જોઈ રહ્યા છો કે પ્રાથમિક શાળાઓમાં 27 વિદ્યાર્થી પર એક શિક્ષક, શિક્ષકની ઘટ, શિક્ષકની અછત અને સાથે સરકારના દાવા કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। તો ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 24 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક।